ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड अध्याय 45 शिवનું સુંદર સ્વરૂપ। બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદ, તે સમયે મેં જ તમને તથા વિષ્ણુને ભગવાન શંકરની પાસે મોકલ્યા। તમે ત્યાં જઈને તેમની સ્તુતિ કરી। અંતર્યામી ભગવાન શંકરે પ્રસન્ન થઈને પોતાનું સુંદર રૂપ તેમજ અદ્ભુત રૂપ સર્જ્યું। તે સ્વરૂપનું દર્શન આપને કરાવ્યું। તમે દોડતા મેનાની પાસે આવ્યા। અમે મેનાને કહ્યું, હે મેના, હવે ચાલો અને ભગવાનના દર્શન કરો। કેવું સુંદર અને ઉત્તમ રૂપ છે! હમણાં તે આપને ત્યાં જ આવી રહ્યા છે। આ સાંભળીને હિમાલયની રાણી આપની સાથે લઈને ત્યાં ગયા। ત્યારે મેનાને પરમ આનંદદાયક શિવના દર્શન થયા। તેમણે કરોડો સૂર્યના સમાન પ્રકાશમાન અંગ ઉપયોગથી સુંદર તેજોપથ વસ્ત્ર તથા રત્નજડિત આભૂષણને ધારણ કર્યા હતા। સુંદર મુખ કમળથી મંદ મંદ હસતા શ્વેત વર્ણની શરીરવાળા પ્રસન્નચિત્ત સુંદર વૃષભ ઉપર સવાર થઈને આવી રહ્યા હતા। તેમના વિશાળ મસ્તક ઉપર ચંદ્રમા શોભતો હતો। વિષ્ણુ વગેરે દેવતા સેવા કરી રહ્યા છે। સૂર્ય તેમના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું છે। ચંદ્ર આભૂષણોને શોભાવી રહ્યો છે। ગંગા યમુના ચામર ઢોળી રહ્યા છે। અણિમા વગેરે 8 સિદ્ધિઓ સામે આવીને નૃત્ય કરી રહ્યા છે। આ પ્રમાણે પધારતા ભગવાન શંકરની પાછળ સુંદર તેમજ અનેક રૂપને ધારણ કરનાર ગણો, સિદ્ધો, મુનિઓ, દેવતાઓ જય જયકાર કરતા આવી રહ્યા છે। વિશ્વાસુ અપ્સરાઓની સાથે ગાતા ગાતા આવે છે। ત્યારે મેના ચિત્રમાં ચિત્ર હોય તેમ ક્ષણભર માટે અવાક બની ગઈ। પછી બોલી, હે પુત્રી, ધન્ય છે તમારા તપના પ્રતાપે કલ્યાણકારી સદાશિવ અમારે ત્યાં પધાર્યા છે। હે ભગવાન શંકર, મેં મોટો અપરાધ કર્યો છે। મેં આપની ઘણી નિંદા કરી છે। આપ મારા પર પ્રસન્ન થઈને મને ક્ષમા કરો। હે નારદ, તે સમયે નગરની સ્ત્રીઓ ઘરના કામકાજ છોડીને બહાર નીકળી આવી। દળતી સ્ત્રીઓએ દળવાનું છોડી દીધું। પતિની સેવામાં રહેલી સ્ત્રીઓ પતિ સેવા કરવાનું ત્યાગીને ચાલી આવી। કોઈ તો બાળકોને સ્તનપાન કરાવતી હતી, તેમણે બાળકોને તેમના તેમ છોડી દીધા અને ચાલી આવી। વાછરડાને બાંધતી કેટલીક વાછરડાને બાંધ્યા વગર જ ચાલી આવી। આ પ્રમાણે આવશ્યક કાર્યોને છોડીને ભગવાન શિવના દર્શન કરવા માટે તે દોડી આવી। ભગવાન શંકરના દર્શન કરતા તે સર્વમોહિત બની ગઈ। ત્યારે શિવની સુંદર મૂર્તિને હૃદયમાં ધારણ કરીને તેઓ એકબીજાને કહેવા લાગ્યા, હે સખીઓ, આજે હિમાલયપુરમાં રહેનાર નરનારીઓના નેત્ર સફળ છે, તેમનો જન્મ પણ આજે સફળ છે। હે પાર્વતી, તમારા ધન્ય ભાગ્ય છે, તમારા તપને પણ ધન્ય છે। સાક્ષાત ભગવાન શંકરની પત્ની તમે આજે થઈ રહ્યા છો। હે નારદ, આ પ્રમાણે નગર નિવાસીની બધી જ સ્ત્રીઓએ ચંદન અક્ષતની કલ્યાણરૂપ શિવ ભગવાનનું પૂજન કર્યું અને ભગવાન ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા। અધ્યાય 46 વરનું આગમન। બ્રહ્મા નારદને કહેવા લાગ્યા, ત્યાર પછી ભગવાન શંકર બધાને આનંદિત કરતા ગણ, દેવતા, સિદ્ધ મુનિઓની સાથે હિમાલયના ઘરની નજીક પહોંચ્યા। આ બાજુ મેના પણ સર્વ સ્ત્રીઓની સાથે જલ્દી જલ્દી ઘેર આવી પહોંચી। ત્યારે તે ભગવાન શંકરને માટે આરતી સજાવવા લાગી। આરતી સજીને સ્ત્રીઓની સાથે મળીને તે બારણે આવી ભગવાન શંકર આવી પહોંચ્યા। તે સમયે તેમની શોભા કરોડો કામદેવના જેવી હતી। સુંદર શ્વેતવર્ણ, એક મુખ, ત્રિનેત્રધારી, સુગંધિત માલતી પુષ્પની માળાને ધારણ કરી, રત્નજડિત મુકુટ, બાજુબંધ, મણિજડિત કંકણ, રત્નજડિત સુવર્ણ આભૂષણો, અનેક પ્રકારના વિચિત્ર ચમકતા વસ્ત્રને ધારણ કરતા, ચંદન, અગરુ, કસ્તુરીથી સુગંધિત તરુણ સ્વરૂપધારી, મંદ મંદ હસતા, સર્વાંગ સુંદર ભગવાન શંકરના મેનાએ આ પ્રમાણે દર્શન કર્યા। પ્રથમ પાર્વતીને બતાવ્યું હતું તેના કરતાં પણ વધુ સુંદર સ્વરૂપ ભગવાનને મેનાને બતાવ્યું હતું। ઘણા જ પ્રેમથી મેનાએ આરતી કરી। પછી તે આનંદિત થઈ અંદર ચાલી ગઈ। ત્યાં રહેલી કન્યાઓ મહેશની શોભાને જોઈને બોલી, હે સખીઓ, આવો સુંદર વર તો અમે કોઈના વિવાહમાં જોયો નથી। પાર્વતીને ધન્ય છે,
જેને આવો સુંદર પતિ પ્રાપ્ત થયો છે. બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદ, તે સમયે હિમાલયને ત્યાં આનંદ જ આનંદ હતો. જ્યાં જુઓ ત્યાં મંગલ જ મંગલ, ઉત્સવ જ ઉત્સવ હતો. ત્યાર પછી મહાદેવજીની સાથે આવેલા જાનૈયાઓને ઉતારાને માટે યોગ્ય સ્થાનો આપવામાં આવ્યા. પછી પોતાના ઘેર પહોંચ્યા. ત્યારબાદ જગતમાતા પાર્વતી બધા દેવતાઓની પૂજા કરવા માટે ચાલી. સુંદર નીલકમળ નયનોવાળી, મનોહર ચિત્ત હરી લેતા કટાક્ષો કરતી, સુંદર મસ્તક ઉપર સિંદૂરના બિંદુથી સુશોભિત, ચંદન અર્ષિત પાલ, કંઠમાં રત્નોની માળા ધારણ કરતી, ચંદન, અગરુ, કસ્તુરી, કેસર વગેરેનો સુંદર અંગોમાં લેપ કરતી, લાલ લાલ ચરણ કમળથી યુક્ત, નુપુરના ઝંકારથી ઝંકૃત ચરણોવાળી, આભૂષણથી સુશોભિત ગિરિજાને સમસ્ત દેવતાઓએ મસ્તકને વારંવાર ઝુકાવીને નમસ્કાર કર્યા. ભગવાન શંકરે પણ પોતાની દ્રષ્ટિ આ બાજુ ઘુમાવી અને પાર્વતીજીને જોઈ લીધા. તેમને પાર્વતી સાક્ષાત સતીના રૂપમાં દેખાયા. આ પ્રમાણે તેમને જોઈને સતીનું સ્મરણ થઈ આવ્યું. રોમાંચ થયા. આ પાર્વતી કુળ દેવીનું પૂજન કરીને બ્રાહ્મણોની સ્ત્રીઓ સાથે ઘેર પાછી ફરી. ઓમ નમઃ શિવાય.